સિંધુનગરમાં યુવાનને જૂની અદાવતે ઢોરમાર મારતા હોસ્પિટલના બિછાને ખસેડાયો હતો। સિંધુનગરના રહેતો નંદલાલ અંજુમન રોહિડાએ અગાઉ 2015માં મહેન્દ્ર જેઠામલ બાલચંદાણી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી, જેની દાદ રાખી મહેન્દ્ર બાલચંદાણી સહિતના 5 શખ્સોએ નંદલાલ રોહિડાને બેસબોલના ધોકા વડે ઢોરમાર મારતા સરટી હોસ્પિટલે સારવાર હેઠળ ખસેડાયો હતો। સાહેબ અવારનવાર છે ને મને ઘર પર આવીને દરરોજ રાત્રે મારી સાસુ પુષ્પા એ દારૂનો ધંધો કરે સાહેબ। હું એના વિરુદ્ધ જાઉં છું ને એને પોલીસમાં આપણે કોર્ટમાં કેસ ચાલે છે, ન્યાય મને ધમકી આપે છે ને અજાણ્યા માણસો મોકલે છે ને આ ફેરી તો એનો બર ધરમપાલ મોચામલ ડોલેજા ને એક મહેન્દ્ર સિંધી આપણે જેઠામલ બાલચંદાણ કઈ જગ્યા છે? સિંધુનગરમાં લચ્છી ચોક। તેની તમને માર્યા? એક લોખંડનો પાઇપ હતો, એક બેસબોલનો ધોકો હતો ને એક જે માથામાં આવીને મારીને વાંયથી એના હાથમાં ઓકી હતી। લોકો શું ધંધો કરે? એક આ પુષ્પા અને ધરમપાલ દારૂનો ધંધો કરે છે દેશી ને ઇંગ્લિશમાં, ને ઓલા મહેન્દ્રસિંહજી ક્રિકેટનો રૂમ ચલાવે છે ને રાજવટામાં ધંધો કરે છે ને એ ગમે એને મારે ને તો અમારા ઘર પાસે આવીને મારે છે, તો પોલીસવાળા અમારાથી પૂછવા આવે છે શું એમ અમને હેરાન કરે છે સાહેબ। ને અગાઉ મેં 3-4 ફેરી છે ને એની ઉપર કેસ કરેલા છે, તો મને શેખ સાહેબ પાસે છે ને ગયો હતો, તો મને શેખ સાહેબે એમ કીધું કે જાઓ, મેં વસાવા સાહેબને ફોન કરી દીધા, તો વસાવા સાહેબ એમ કહે છે તું શેખ સાહેબ પાસે જા કે નિપાંગલ ત્રિવેદી સાહેબ પાસે જા, આઈસપી સાહેબ પાસે જા કે કલેક્ટર પાસે જા કે કમિશનર પાસે જા, છેલ્લે તને મારી પાસે દોડીને આવવું પડે। એટલે મને ગુંડા બોલીને ને 1-2 ઠપાર મારીને બહાર કાઢી નાખી। 23 તારીખ ગઈ ને બીજા મહિનાની ત્યારે પછી સાહેબ હું ખાનામાંનો ઘરે જ રહેતો હતો ને આ લોકો અવારનવાર મને આવીને દારૂ પીને પછી આ દિવસે 20 તારીખે તો મને બહુ મારો નહોતું થવાતું।